લીમડીના આંગણે ભવ્યથી ભવ્ય એવો ઉત્સવ ઉજવી રહ્યો છે રાજસિંહ મુનિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ત્યારે અમારે એક સાહેબ છે, તેમની જોડે વાત કરીશું। ખરેખર આ કાર્યક્રમમાં આવવાથી એમના જીવનમાં કેવી સહાનુભૂતિ થઈ? સાહેબ, જય ભગવાન। જય ભગવાન। એક ખાસ તો એક કે આજે ગુરુજીના જે સ્વામી રાજસિંહ મુનિ એમની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા અને સાથોસાથ ગુરુજીને 29/1/2007 અને સોમવાર અને એ વખતે 11 અને 11ના દિવસે 5 ને 15 એ સમયે ગુરુજીને ભગવાન શિવ એટલે કે લકુલીશ દાદાએ દર્શન આપી 45 મિનિટ વાર્તાલાપ થયો છે અને એમને પ્રતિક રૂપે બીજરૂ અને દંડ એ બંને આપેલા છે। આજ દિન સુધી 2007માં જે હતા એને દર્શન થયેલા હતા। બાકી એ પ્રતિક જે છે એ લોકલની અંદર રાખેવામાં આવ્યા હતા, કારણ કે આ પ્રતિક બ્રહ્માંડની બહાને છે, ભગવાન શિવે આપેલું પ્રતિક છે। આ પ્રતિક જે કોઈ એવા તાંત્રિક કે એવા લોકો પાસે આવી જાય તો આનો દુરુપયોગ પણ થઈ શકે એવું છે, એટલે એ પ્રતિક એ બહાર લાવવામાં નહોતા આવતા। જય ભગવાન। આપ જે ભૂમિ ઉપર ઊભા છો એ રાજરાજેશ્વર ધામ છે, સ્વામી રાજર્ષિ મુનિની તપોભૂમિ છે। આ લીંબડીના નેશનલ હાઈવે ઉપર સ્થિત 100 એકરમાં વિસરાયેલો આશ્રમ છે। આ દુનિયાનું એકમાત્ર બ્રહ્મા વિષ્ણુ મહેશનું મંદિર છે, જે સજોડે તેમના સહપરિવાર સાથે તમને ક્યાંય જોવા ન મળે। ને આ દિવ્ય મંદિરમાં 28 જાન્યુઆરી 2007ના રોજ સ્વામી રાજર્ષિ મુનિને સ્વયં ભગવાન શંકર ભગવાને એમના નિગૂઢ પ્રતીકો બીજુરૂ અને દંડક, તમે પૂન કરો તો શંકર ભગવાન ફળ આપે અને પાપ કરો તો શંકર ભગવાન દંડ આપે, એના 2 સ્વયં પ્રતીકો રાજર્ષિ મુનિને આ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવના મૂર્તિમાંથી ભગવાને પ્રગટ થઈને આપેલા છે, જેના આજે આપ સૌને દર્શન કરાવવામાં આવશે। સ્વામી રાજર્ષિ મુનિ જે 2022માં દેવલોકને પામ્યા, તે દિવ્ય દેહની સાધના કરતા હતા અને દિવ્ય દેહ એટલે આ આપણું સનાતન સંસ્કૃતિનું એકમાત્ર સિદ્ધાંત છે, જે હવે વિસરાઈ ગયું છે। અને આ લકુલીશ પરંપરાના ચતુર્થ કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિ રહ્યા। લકુલીશ પરંપરા એટલે ભારતની પૌરાણિક પરંપરા, જેના કારણે આપણા સર્વ શિવાલયો અને હિન્દુના મંદિરોમાં જે આપણે ભગવો રંગ જોવી છીએ એ ભગવો રંગ ભગવાન લકુલીશ ભગવાનથી આવ્યો છે। લકુલીશ ભગવાન કાયાવરણ એટલે વડોદરાના પોર પાસે ગામ આવેલું છે, ત્યાં કાયામાં અવતરણ કર્યું નાના બાળકના સ્વરૂપમાં, એટલે કાયા અવરોહણ, અને એમના હાથમાં લકુંડ એટલે કે લાકડી હતી, એટલે લકુલીશ અવતાર એમનો વિસરાયો। તે શંકર ભગવાનના 28મા અવતાર ગણાયા છે અને શિવ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જણાવવામાં મળ્યો છે। અને જે બ્રહ્માજીનું જે મંદિર સ્થાપે એ કોઈ જેવા તેવા સંત ન હોઈ શકે। ઘણાઓએ ટ્રાય મારી છે બનાવવાનું, પણ કોઈ એ અશક્ય જ ગણાય। બ્રહ્માજીનું એક પુષ્કરમાં છે ને ખેડ બ્રહ્મામાં છે, ને આધુનિક મંદિર ક્યાંય નથી આપણા જગતમાં, એ પૌરાણિક મંદિરો છે, એના પછી આ એકમાત્ર મંદિર છે। જય ભગવાન।